નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શૈલેષ દલસાણિયા નિરંજન સ્કૂલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે જાણીએ છીએ કે આપણે સ્ટાન્ડર્ડ 12th કોમર્સમાં સબ્જેક્ટ ઇંગ્લિશમાં યુનિટ 8 રીડ 1 ફોર યુથ આપણે સ્ટાર્ટ કરેલ છે. તો આજે આપણે વિદ્યાર્થી મિત્રો એ યુનિટને આપણે આગળ વધારવા જઈ રહ્યા છીએ. તો ફરીથી હું શૈલેષ દલસાણિયા નિરંજન સ્કૂલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. બરાબર, અ યુનિક વે ટુ લર્ન ઇંગ્લિશ, સ્ટાન્ડર્ડ 12th કોમર્સ ઇંગ્લિશ ટેક્સ્ટબુક યુનિટ 8 રીડ 1 ફોર યુથ. તો તમે જોઈ શકો છો મિત્રો, તમારી સ્ક્રીન ઉપર અત્યારે સ્પેલિંગ આપવામાં આવેલા છે. દરેક વિદ્યાર્થીએ સૌથી પહેલાં તો છે સ્પેલિંગ છે પાકા કરવાના, જેથી કરીને તમારે ટ્રાન્સલેશનમાં છે કોઈ જાતની પ્રોબ્લેમ ન થાય. જેટલા વિદ્યાર્થીઓ તમે સ્પેલિંગ વ્યવસ્થિત છે પાકા કરશો, તેટલી જ છે તમને ટ્રાન્સલેશનને સમજવામાં સરળતા રહેશે. એટલે ખાસ ધ્યાન રાખજો કે દરેક વિદ્યાર્થીઓએ પહેલાં તો સ્પેલિંગ છે વ્યવસ્થિત છે પાકા કરવા. ઓકે, તો આપણે આજે 7મો પેરેગ્રાફ છે એ આપણે પહોંચ્યા છીએ. બરાબર, જોયું છે ભાષાંતર એનું. ખાસ બધા વિદ્યાર્થીઓ છે ધ્યાન રાખજો. આફ્ટર ઓલ, આફ્ટર ઓલનો મિનિંગ થાય આ બધા પછી. એક્ઝામિનેશન એટલે પરીક્ષણ અથવા પરીક્ષાઓ. આર ફોર ધેટ પર્પઝ, પર્પઝ એટલે હેતુ. કે આ બધા પછી પરીક્ષાઓના હેતુ હોય છે. આપણે જો સ્કૂલોમાં પણ પરીક્ષાઓ લેવાય જ છે, એનો પણ હેતુ હોય છે. બરાબર, આજે નાનું બાળક ભણતું હોય ત્યાંથી મોટે સુધી એક્ઝામ તો આવે જ છે, પણ એ એક્ઝામનો કંઈક હેતુ હોય છે. જો જનરલી જે એક્ઝામ હોય, બરાબર, એ સૌથી પહેલો એનો હેતુ તો એ હોય છે કે તમને કયા સ્થાને મૂકવા. બરાબર, તમારી ખામી નથી કાઢવાની, પણ તમને કયા સ્થાને છો, તમે કયા રેન્ક ઉપર છો એ નક્કી કરવાનું છે. ઘણા વિદ્યાર્થીઓને એવું હોય કે પરીક્ષાઓ છે એ તો માત્ર તમને શું નથી આવડતું એ ચેક થાય છે, નહીં, પણ તમે કયા લેવલ ઉપર છો, કયા રેન્ક ઉપર છો એ નક્કી કરવા માટે એક્ઝામ હોય છે. આમાં પણ જો અલગ અલગ પર્પઝ છે. પહેલો પર્પઝ શું છે તો કે ટુ ગીવ યુ અ પોઝિશન, તમને સ્થાન આપવા માટે કે તમે કયા સ્થાને છો. તમારી એક્ઝામ લેવાની છે, તમે કયા સ્થાને આવો છો એ નક્કી કરવા માટે. ટુ મેક યુ સમબડી, તમને કોઈ બીજા જેવા બનાવવા માટે, ડોક્ટર બનાવવા માટે, વકીલ બનાવવા માટે એની પણ એક્ઝામ હોય છે ને. આજે માની લો કે ડોક્ટરની એન્ટ્રન્સ એક્ઝામ હોય, એન્જિનિયરની એન્ટ્રન્સ એક્ઝામ હોય, ઝી હોય, નીટ હોય, બરાબર, કેટની એક્ઝામ આવે છે, નેટ સ્લેટની એક્ઝામ આવે છે, યુપીએસસી જીપીએસસીની એક્ઝામો આવે છે. આ બધી એક્ઝામો તમને કોઈ બીજા જેવા બનાવવા માટે જ હોય છે ને. પછી ટાઇટલ્સનો મિનિંગ થાય પદવી, કોઈ પદવી આપવા માટે. માની લો કે તમે ગ્રેજ્યુએશનની પરીક્ષા દીધી તો તમને સ્નાતકની પદવી મળે છે. પોસ્ટ ગ્રેજ્યુએશનની પરીક્ષા દીધી તો તમને પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે કે અનુસ્નાતકની પદવી મળે છે. તમે ઇવન 12th પાસ કરો છો તો તમે 12 પાસની પદવી મળે છે. એટલે પદવી આપવા માટે. પોઝિશન એટલે કે સ્થાન આપવા માટે. એન્ડ નોલેજ ઇન્કરેજ યુ, પોઝિશન એન્ડ નોલેજ એટલે કે સ્થિતિ, જેને આપણે સ્થાન પણ કહી શકીએ. નોલેજ એટલે જ્ઞાન. ઇન્કરેજ કરવું એટલે પ્રોત્સાહન આપવું. યુ ટુ બી સમથિંગ, કે તમને સ્થાન અને જ્ઞાન છે તમને કંઈક બનવા માટે પ્રોત્સાહન આપે છે. તો જો આપણું નોલેજ હોય આપણે હંમેશા ઇન્કરેજ કરતું હોય
માની લો આપણામાં સાયન્સનું નોલેજ છે, તો આપણે એન્જિનિયર અથવા ડૉક્ટર બનવા માટે છે એ પ્રોત્સાહિત કરતું હોય. આપણામાં જે નોલેજ છે એ આપણને ઇન્કરેજ કરે, આપણને પ્રોત્સાહન આપે. આગળ જોઈએ, હેવ યુ નોટ નોટિસ ધેટ? નોટિસ કરવું એટલે નોંધવું. શું તમે નોંધ્યું નથી કે યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ, કે તમારા માતા પિતા અને શિક્ષકો, ટેલ યુ ધેટ, કે જે તમને કહે છે કે યુ મસ્ટ અમાઉન્ટ ટુ બી સમથિંગ ઇન લાઈક, કે તમારે કોઈક બીજા જેવું બનવું જોઈએ. તમારે કોઈ બીજા જેવું બનવું જોઈએ. ધેટ મસ્ટ બી સક્સેસફુલ લાઈક યોર અંકલ ઓર ગ્રેન્ડફાધર. સફળ માણસો જેવા કે તમારા અંકલ અથવા કાકા હોય, મામા હોય, ઓર ગ્રેન્ડફાધર અથવા દાદા કે નાના. કે તમારા પેરેન્ટ્સ, શું તમે નોંધ્યું નથી કે તમારા પેરેન્ટ્સ તમને એવું કહે છે કે તમારે તમારા અંકલ અથવા ગ્રાન્ડફાધર જેવું સફળ બનવું જોઈએ? હંમેશા જોજો, આપણે આપણા ફેમિલીમાં કહેતા જ હોઈએ છીએ કે તારા કાકા છે કે તારા મામા છે એ બહુ સારી પોઝિશન ઉપર છે, વકીલ બની ગયા, ડૉક્ટર બની ગયા, પોલીસ બની ગયા, તો તારે બનવું જોઈએ. આવું આપણને ઘરમાંથી કહેતા જ હોય. ઓર યુ ટ્રાય ટુ ઇમિટેટ. આ જે ઇમિટેટ શબ્દ છે, ઇમિટેટનો મિનિંગ થાય નકલ કરવી. એક્ઝામ્પલ ઓફ સમ હીરોઝ, અથવા તમે હીરો એટલે કોઈ હીરો, આપણા નેતા પણ કહી શકીએ, બરાબર? અહીંયા હીરો, અથવા તમે કોઈ હીરોનું ઉદાહરણની નકલ કરો. જો ઘણા બધા અમુક ફિલ્મોમાં જોઈને હીરો જેવો બનવા માંગતા હોય છે. ટુ બી લાઈક ધ માસ્ટર, તમારા ગુરુ જેવા. ધ સેન્ટ, સાધુ જેવા. સો યુ આર નેવર ફ્રી, તો તમે ક્યારેય આઝાદ નથી. શા માટે? કારણ કે તમે જો આવા બધા એક્ઝામ્પલોને અનુસરશો ને તો તમે આઝાદ નથી રહેવાના. જો તમે ફિલ્મોમાં જોઈ અને હીરો બનવાની કોશિશ કરો તો તમે હીરો નથી બની શકતા. તમે તમારા મામા, કાકા, માસા, માસી કે રિલેટિવ્સમાં કોઈ પણને એની સ્થિતિ જોઈ અને તમે એના જેવા બનવા માંગો તો તમે આઝાદ નથી. કારણ કે એના વિચારો તમારા પર હાવી થઈ જાય છે. એટલે અહીં લેખક એવું કહેવા માંગે છે કે આપણે જે બનવું છે ને એ આપણે ડિસાઈડ કરીએ. આપણા માતા પિતા કહેતા હોય કે તું ફલાણા જેવો બન, તેના જેવો બન, એવું નહીં, આપણે ડિસાઈડ કરવાનું છે. વેધર યુ ફોલો ધ એક્ઝામ્પલ ઓફ માસ્ટર, કે પછી તમે તમારા ગુરુના ઉદાહરણને અનુસરો. ફોલો કરવું એટલે અનુસરવું. અ સેન્ટ એટલે સાધુ, અ ટીચર એટલે શિક્ષક, અ રિલેટિવ્સ એટલે તમારા સગા સંબંધી, ઓર સ્ટીક ટુ અ પર્ટિક્યુલર ટ્રેડિશન. સ્ટીક એટલે વળગી રહેવું, પર્ટિક્યુલર એટલે ચોક્કસ, ટ્રેડિશન એટલે પરંપરા, અથવા તમે કોઈ ચોક્કસ પરંપરાને વળગી રહો. ઘણા બધા અમુકમાં જો ડૉક્ટરના છોકરા ડૉક્ટર જ હોય, ઘણા આપણે એવા કિસ્સા જોયા છે. એ શું કરતા હોય, એક ટ્રેડિશનને વળગી રહેતા હોય કે મારા પપ્પા ડૉક્ટર છે તો હું ડૉક્ટર બનું, અથવા પપ્પાને એવું હોય કે હું ડૉક્ટર છું તો મારા દીકરાને ડૉક્ટર બનાવું. ઇટ ઓલ ઇમ્પ્લાઇઝનો મિનિંગ થાય સૂચન કરવું, સૂચવવું. ઇટ ઓલ ઇમ્પ્લાઇઝ અ ડિમાન્ડ ઓન યોર પાર્ટ ટુ બી સમથિંગ. આ બધું એવું સૂચવે છે કે તમે કોઈક બીજાનો ભાગ છો. કારણ કે તમે તમારો ભાગ નથી રહેતા, તમે પછી બીજાને ફોલો કરો એટલે એના વિચારો પ્રમાણે ચાલો. તમે હંમેશા એવું વિચારો કે ભાઈ તે એવું કરે છે તો હું પણ એવું કરું, તો એના વિચારો પ્રમાણે તમે ચાલો છો. તમે તમારા વિચારો પ્રમાણે ચાલતા નથી. And it is only when you really understand, અને તમે આ ખરેખર સમજો this fact,
ધેર ઇઝ અ ફ્રીડમ. આ હકીકત છે કે તે આઝાદી છે. તમે આ બધી વસ્તુને સમજવા માંડો તો તમે આઝાદીને સમજો એમ. કારણ કે જો તમે બીજાના પ્રમાણે ચાલો, આપણા રિલેટિવ્સ હોય, સગા સંબંધીઓ હોય, એના પ્રમાણે ચાલશો તો તમે આઝાદ રહેતા નથી. એટલે સૌથી પહેલી વસ્તુ શું સમજવી જરૂરી છે કે આપણે શું ઈચ્છીએ છીએ, આપણે શું બનવું છે એ પ્રમાણે ચલાય. આગળ જોઈએ, આગળના પેરેગ્રાફમાં આમાં શું કહે છે કે ધ ફંક્શન ઓફ એજ્યુકેશન. ફંક્શન એટલે કાર્ય, એજ્યુકેશન એટલે શું થાય? શિક્ષણ. કે શિક્ષણનું એક કાર્ય છે. ધેન ઇઝ હેલ્પ ટુ યોર ફ્રોમ ચાઇલ્ડહુડ. કે શિક્ષણનું એક કાર્ય છે કે જે તમને તમારા બાળપણથી મદદ કરે છે. નોટ ટુ ઇમિટેટ એનીબડી. કે કોઈની નકલ ન કરવી. કે શિક્ષણ એવું બાળપણથી, કે શિક્ષણનું એવું કાર્ય છે કે જે બાળપણથી એવું સૂચવે છે કે કોઈની નકલ ન કરવી. બટ ટુ બી યોર સેલ્ફ ઓલ ધ ટાઈમ. યોર સેલ્ફ એટલે સ્વ, પણ હંમેશા તમે સ્વ રહો. સ્વ એટલે પોતે રહો. બીજાના પ્રમાણે નહીં ચાલવાનું, પોતાના પ્રમાણે ચાલવાનું. And this is the most difficult things to do. અને આ કાર્ય કરવું એ ખૂબ જ અઘરું છે. અત્યારના સમયમાં સ્વ રહેવું ને એ ખૂબ જ અઘરું છે. કારણ કે આપણને બીજાના પ્રેશરો આપણી ઉપર આવતા હોય છે. આપણે તો બીજું જ બનવું હોય છે, પણ આપણા કુટુંબમાં, આપણા ફેમિલીમાં, આપણા રિલેટિવ્સમાં આપણા ઉપર પ્રેશર નાખ્યા કરતા હોય. વેધર યુ આર અગલી ઓર બ્યુટીફુલ. કે તમે અગલી એટલે કદરૂપા, કે તમે કદરૂપા હોય કે સુંદર હોય. વેધર યુ આર એન્વિયસ ઓર જેલસ. આ બેયનો મિનિંગ આમ તો સેમ જ થાય છે. એન્વિયસ એટલે ઈર્ષાળુ, જેલસ એટલે પણ શું થાય? એક પ્રકારનું અદેખા, ઈર્ષાળુ થાય. કે તમે અદેખા હોય અથવા તો ઈર્ષાળુ હોય. ઓલવેઝ ટુ બી વોટ યુ આર. હંમેશા તમે જે છો તેવા રહો. બટ અન્ડરસ્ટેન્ડ ઇટ. પરંતુ તેને સમજો. એટલે કે આપણે કદરૂપા હોય કે રૂપાળા હોય. ઘણી વખત આપણે માની લો કોઈ વ્યક્તિ કદરૂપો છે તો એ રૂપાળાને જોઈને ઈર્ષા કરતો હોય કે આ કેવો રૂપાળો છે. બરાબર? સ્ત્રીઓમાં તો એવું વધુ હોય છે. તો એનો મિનિંગ એવો નથી કે આપણે એનાથી હતાશ થવું જોઈએ. આપણે જેવા છીએ એવા રહીએ. આજે સૌથી મોટો પ્રોબ્લેમ શું છે કે આપણે બીજાની કોપી કરીએ છીએ ને એ. આપણી પાસે જેટલા રૂપિયા છે એટલા વાપરો. ટૂંકમાં આપણી પાસે જેટલું છે એમાં સીમિત રહ્યો. બરાબર? તો તમે કોઈ દિવસ દુઃખી નહીં થાવ. ટુ બી યોર સેલ્ફ ઇઝ વેરી ડિફિકલ્ટ. કે સ્વ રહેવું અથવા સ્વ બની રહેવું એ ખૂબ જ મુશ્કેલ છે. બિકોઝ યુ થિંક ધેટ યુ આર ઇગ્નોબલ. કારણ કે તમે એવું વિચારો છો કે યુ આર ઇગ્નોબલ. આ ઇગ્નોબલનો મિનિંગ થાય અવગણનાને પાત્ર. કારણ કે તમે એવું વિચારો છો કે તમે અવગણનાને પાત્ર બનશો. એન્ડ ધેટ ઇફ યુ કુડ ઓનલી ચેન્જ. અને જેથી તમે એમાં ફેરફાર કરી શકો. ધેટ ઇફ યુ કુડ ઓનલી ચેન્જ. જો તમે એમાં ફેરફાર કરી શકો. વોટ યુ આર ઇન ટુ બી સમથિંગ નોબલ. વોટ યુ આર ઇન્ટુ સમથિંગ નોબલ. નોબલનો મિનિંગ શું થાય? ઉત્કૃષ્ટ. કે તમે કંઈક ઉત્કૃષ્ટ બનવા માંગો છો. ઇટ વુડ બી અ માર્વેલસ. માર્વેલસ એટલે શું થાય? અદ્ભુત. તમે અદ્ભુત બનશો. બટ ધેટ નેવર હેપન્સ. પરંતુ તે ક્યારેય થતું નથી. મીન્સ કે જો તમે આ ચેન્જ કરી શકો ને તો તમે ઉત્કૃષ્ટ બનશો, અદ્ભુત બનશો. પણ એવું તો આપણે કરી શકતા નથી. આપણે તો બીજા કે એમ જ કરીએ છીએ. વેરિયસ.
જ્યારે બીજી બાજુ ઇફ યુ લુક એટ વોટ યુ એકચ્યુઅલી આર, જો તમે, ઇફનો મિનિંગ એ શું થાય, જો તમે એવું જોવો કે હકીકતમાં તમે શું છો, એન્ડ અન્ડરસ્ટેન્ડ ઇટ, અને જો તેને સમજો, then that very understanding there is a transformation, then that is very understanding, તો ત્યાં તમારી સમજણ હશે, there is a transforming, ટ્રાન્સફોર્મેશન એટલે એનો મિનિંગ શું થાય, બદલાવ, તો ત્યાં બદલાવ હશે. સો ફ્રીડમ લાઈઝ, લાઈઝ એટલે રહેલું, તેથી આઝાદી રહેલી છે, નોટ ઇન ટ્રાઇંગ ટુ બીકમ સમથિંગ ડિફરન્ટ, કે કંઈક અલગ કરવામાં નહીં, nor in doing whatever you happens to feel like doing, કે તમને જે અનુભવો છો તે કાર્ય કરવામાં નહીં, nor in following the authority of tradition, કોઈ પરંપરાને આધીન નહીં, ફોલોઈંગ કરવું એટલે અનુસરવું પણ થાય, કોઈ પરંપરા કે સત્તાને અનુસરવામાં નહીં, ઓફ યોર પેરેન્ટ્સ, તમારા માતા પિતાની, ઓફ યોર ટીચર્સ, તમારા શિક્ષકોને, બટ ઇન અન્ડરસ્ટેન્ડિંગ વોટ યુ આર ફ્રોમ મોમેન્ટ ટુ મોમેન્ટ, પણ તમે ક્ષણે ક્ષણે શું છો તે સમજવામાં છે. એટલે મિત્રો આ જે બે પેરેગ્રાફ છે એ એવું સમજાવે છે કે આપણે બીજાના કહેવાથી આપણે ન આગળ વધવું જોઈએ, હંમેશા આપણે આપણા વિચારો જ નો અમલ કરવો જોઈએ, બીજાને જોઈ આપણે એનું અનુસરણ કરશો તો આપણે હંમેશા ગુલામ જ રહેશું. પછી આપણા માતા પિતા કહેતા હોય, શિક્ષકો કહેતા હોય કે પછી ગમે તે, જો એનો મિનિંગ એવો નથી, હું અહીંયા એવું નથી કહેતો કે શિક્ષકોનું માનવું ન જોઈએ, માનવું જોઈએ, સાચું છે એ ચોક્કસ મનાય, પણ જ્યારે આપણા ફ્યુચરની વાત આવે, આપણા કેરિયરની વાત આવે, ત્યારે આપણે જ ડિસાઈડ કરવાનું હોય છે કે આપણે શું કરવો છે. એટલે આઝાદી એવી વિચારસરણીમાં જ રહેલી છે. સમજાણું? મને આશા છે કે તમને આ બે પેરેગ્રાફ છે વ્યવસ્થિત છે, સમજાણા હશે. બરાબર? વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. પણ મિત્રો એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, સ્પેલિંગ ખાસ કરજો, જેથી કરીને કંઈ સમસ્યા ઊભી ન થાય. તો મિત્રો